चलो भाई आ रही अदालतनी वाव जो भाई चलो तमने आई रहीने दिखाऊं। કેમ છે ભાઈ મજામાં? ચાલો નવા વ્લોગમાં સ્વાગત છે। અને ભાઈ અત્યારના છે ને ભાઈ 12 વાગી ગયા છે અને ભાઈ આપણે છે ને નીકળવાનું થોડું સવારે વહેલું હતું પણ થોડું કામ હતું, થોડુંક આપણું કામ બાકી હતું તે કામ કરીને પછી હવે નીકળી ગયા છે। અત્યારના ભાઈ 12 વાગી ગયા છે અને ભાઈ આપણે પહોંચવાનું છે ગાંધીનગર। અત્યારે હું છું ને ગોતામાં છું, ગોતામાં એટલે ભાઈ મારે છે ને ગાંધીનગર પહોંચવાનું છે। ગાંધીનગર કોણ રહે છે હું તમને કહી દઉં ભાઈ, મારા કાકાનો છોકરો રહે છે નીરજ, આપણા મોટા કાકાનો છોકરો ત્યાં રહે છે નીરજ। એટલે ભાઈ એને હોસ્ટેલમાં છે, એ પાછું હોસ્ટેલમાં રહે છે, એમ પોતાની રૂમ નહીં હોસ્ટેલમાં રહે છે ગાંધીનગર। એટલે આપણે ત્યાં રોકાવાનું છે એની જોડે। આજનો દિવસ રોકાશું ને પાછા કાલથી આપણે ત્યાં ત્યાંથી આપણે નીકળી જશું, બરાબર। તો ભાઈ અત્યારે હું છે ને ગોતામાં છું, ગોતા તો અહીંયાથી છે ને સાયન્સ સિટી થોડીક નજીક જ થાય છે, 6 કિલોમીટર જેવું। પણ સાયન્સ સિટી અમે છે ને ઓમ જ અમે ફરી આવેલા બાઇકથી, એટલે આપણે બ્લોગ સ્કીપમાં તો ના આવે, અમે નોર્મલ કાલે ફરવા ગયેલા। બાકી અત્યારે અમે અહીંયા છે ને વૈષ્ણોદેવી મંદિર છે અહીંયા ગોતા જોડે, વૈષ્ણોદેવી મંદિરના દર્શન કરી ત્યાંથી પછી અમે જતા રહીશું અદાલતની વાવ જોવા। અદાલતની વાવ જોઈ ને સેક્ટર 5માં આપણે જવાનું છે, સેક્ટર 5 ગાંધીનગર। એટલે લગભગ છે ને 20 કિલોમીટર જેવું છે, 20-22 કિલોમીટર જેવું કાપવાનું છે આજના આખા દિવસનું। તો ભાઈ કંઈ નહીં, ચાલો નીકળીએ। બાકી આપણે જે રોકાયેલા ને જો ભાઈ સોસાયટી કાંઈક આવી છે, જો ભાઈ આ અમારા ભાઈ બહેન છે જે અમે રોકાયેલા। ચાલો આપણે જ્યાં રોકાયા હતા ને ત્યાં ભાઈ અમારું થોડુંક છે ને પ્રાઇવેટ મતલબ અમારા થોડા પ્રાઇવેટ મહેમાન હતા, એટલે મેં કાંઈ વધારે બ્લોગમાં નથી બતાવ્યું, પણ કંઈ નહીં ભાઈ, ચાલો હવે નીકળી જઈએ આપણી યાત્રા પર। પાછળ છે ને અમદાવાદ ગાંધીનગરનો હાઈવે આવી ગયો, આ જો મેન હાઈવે। અને ભાઈ અહીંયા છે એક મંદિર છે જે તમે બધા મને કોમેન્ટમાં કહેતા હતા કે વૈષ્ણોદેવી મંદિર છે, વૈષ્ણોદેવીનું મંદિર। જો ભાઈ આ દેખાય મંદિર, થોડુંક દેખાઈ ગયું છે, જો આ છે ને આપણી સાયકલ જો અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી છે અને હવે ભાઈ આપણે અંદર જઈએ દર્શન કરવા માટે। બાકી આ છે ને હાઈવે પર જ આવેલું છે, જો ભાઈ અમદાવાદ રાજકોટ વડોદરા હાઈવે પર મેન। ચાલો આપણે મસ્ત વૈષ્ણોદેવી જોયું, પણ છે ને ત્યાં અંદર મોબાઈલ લઈ જવા નહોતા દેતા, એટલે આપણે અંદર દર્શન કર્યા, મસ્ત દર્શન કર્યા। અને ભાઈ હવે આપણે આ બ્રિજથી આમ થઈને આપણે ગાંધીનગર બાજુ જઈએ અદાલતની વાવ જોવા, પછી ત્યાંથી ગાંધીનગર જવાનું છે। પકવા કરીએ છીએ અદાલતની વાવ, અને અહીંયા પર કંઈના લોકલ ભાઈ મળી ગયા છે જે આપણને અદાલતની વાવનો થોડો વિઝિટ કરાવશે, મતલબ ત્યાંનો એનો ઇતિહાસ આપશે કે ભાઈ શું છે અદાલતની વાવમાં।
આપણે સાયકલ અહીંયા મૂકી દીધી છે અને સામે દેખાય છે ને એ છે ભાઈ અદાલતની વાવ. પણ અહીંયા જો પબ્લિક છે ને બહુ થઈ ગઈ છે, કેમ કે અહીંયા છે ને પ્રવાસીઓ પણ આવે છે અને બહારના વિદેશીઓ પણ આવે છે. તો ભાઈ ને આપણી સાયકલ અહીંયા પર મસ્ત મૂકી દીધી છે અને હવે આપણે અહીંયાથી જો ભાઈ ત્યાં છે ને ટિકિટ મળે છે, ત્યાંથી ટિકિટ લઈને પછી અંદર જોવા જવાનું છે. તો કંઈ નહીં, ચાલો આપણે જઈએ અંદર વાવ જોવા માટે અદાલતની. બાકી ચાલો ભાઈ એ અંદર પાણી છે, અંદર ભાઈ પાણી છે એટલે આપણે નીચે ઉતરીને તમને અંદર આખી બતાવું કે વાવ કેવી છે એમ, બરાબર. બાકી જો ભાઈ પબ્લિક તો છે ને ફૂલ પબ્લિક થઈ ગઈ છે જો. જોઈ લીધી છે અદાલતની વાવ અને બહુ મસ્ત લાગી ભાઈ મને. બાકી તમે જોયું છે કે નહીં મને કોમેન્ટમાં કહેજો. બાકી જો ભાઈ આ છે આખી અદાલતની વાવ છે, બહુ મસ્ત જોવાલાયક સ્થળ છે. અને અહીંયા છે ને ખાસ કરીને બહારના વિદેશી લોકો વધારે આવે છે આપણાવાળા કરતાં વિદેશી, એટલે બહુ સારું છે. આપણે આવી ગયા છે નીચે અંદર. બાકી ચાલો ભાઈ આપણે છેક નીચે અંદર જઈને આવી ગયા છે. અને ભાઈ આ છે ને બેકગ્રાઉન્ડ બહુ સારું છે એટલે આપણે અહીંયા છે ને સાયકલ મૂકીને રીલ્સ બનાવવી પડશે. હજી આપણે રીલ્સ બનાવવાની બાકી છે ઇન્સ્ટા પર મૂકવા માટે, બરાબર. બાકી હજી જો બહુ પબ્લિક ફરે છે, આપણે ત્યાં સુધી જઈએ. આ રહી અદાલતની વાવ. જો ભાઈ ચાલો તમને અહીં રહીને દેખાવું. અહીં રહીને દેખાય તો કદાચ જોઈ લીધી મસ્ત વાવ. અને ભાઈ હવે આપણે અહીંયાથી ઉપડીએ છીએ ગાંધીનગર જવા માટે. અહીંયાથી કમસે કમ 9 કિલોમીટર જેવું રહ્યું છે ગાંધીનગર. બાકી આ અદાલત ગામ છે આખું. જો ભાઈ ચાલો આપણે આવી ગયા છે ગાંધીનગર. અને ભાઈ આપણે છે ને સેક્ટર 5માં જવાનું છે. સેક્ટર 5માં એટલે ગાંધીનગરવાળો બાયપાસ છોડી દીધો. જો ભાઈ આ ગાંધીનગર જાય છે અને આપણે સેક્ટર 5માં જવાનું છે એટલે આ રૂટ બતાવે છે મેપ ઉપર. તો ભાઈ આપણે જો છે ને મેપથી જ ચાલીએ છીએ યાત્રા પર હોય એટલે.
મેપથી જ જોવું પડે ભાઈ, કે બાકી ફંદો થઈ જાય એમ. એટલે થોડી વાર મેપ જોઉં છું. અરે ભાઈ મારે ગાડી ગેરમાં છે ને ગેર કઈ રીતે બદલું? જો ભાઈ ગેર બદલાયો. હા 7મા પર હતી, આ 5મા પર આવી. જો ભાઈ ગેર ચેન્જ કર્યો, અહીંયાથી મારા ગેર ચેન્જ થાય છે આ ગાંધી મંદિર તરફ. અને ભાઈ આપણે અત્યારે સેક્ટર 5માં પહોંચી ગયા છીએ. આ જો સેક્ટર 5માં પહોંચી ગયા. બાકી આ ચાલો ભાઈ આપણે પહોંચી ગયા છે. જો ભાઈ ગુરુકૃપા હોસ્ટેલ અહીંયા પર છે ને ભાઈ. આપણો છે ને આપણો કાકાનો છોકરો અહીંયા છે, એટલે કે આપણો ભાઈ રહે છે અહીંયા પર. એટલે જઈએ અંદર. મતલબ આજે આપણે એ રોકાશું ને પછી કાલે આપણે મહેસાણા બાજુ જશું. જોઈએ ભાઈ આ હોસ્ટેલમાં જઈએ. ચાલો ભાઈ અત્યારના 5:30 થઈ ગયા છે. અને જો ભાઈ ગુરુકૃપા હોસ્ટેલ. અને ભાઈ પહેલાં જે આપણા ભાઈ છે ને એ તો હજી એના ક્લાસ ચાલુ છે, એટલે હજી ક્લાસમાં છે. એટલે એને તો ખબર જ નહીં કે ભાઈ હું આવ્યો છું એમ અહીંયા. તો ભાઈ અંદર ઓફિસમાં વાત કરીને આપણી સાયકલ ત્યાં હતી તો અંદર મૂકી દીધી અને સામાન લઈ લીધું છે. ઉપર જઈએ હવે રૂમમાં લીધું છે. અને હવે જઈએ ભાઈ આપણે ઉપર. આ બોયઝ હોસ્ટેલ છે, બોયઝ હોસ્ટેલ બરાબર. જો આ ભાઈ મારી મદદ કરી છે સામાન લઈ જવામાં. હવે ચાલો ભાઈ આપણે આ રહી આખી હોસ્ટેલ છે. ભાઈ તો હમણાં ક્લાસિંગમાં ગયો છે એટલે એને ખબર નથી કે હું અહીંયા આવ્યો છું એમ. જો ભાઈ મીના જો ભાઈ નીરજ કહે છે ક્લાસમાં છે. અત્યારના 8:30 થઈ ગયા છે. અને જો ભાઈ આપણે જે જગ્યા પર રોકાયા છે ને એ રૂમ કંઈક આવી છે બરાબર. આપણે શું બરાબર આવીશું. અને ભાઈ આપણા ભાઈ બતાવું તમને. જો અમે હે હેલો આઈશ ભાઈ હોસ્ટેલમાં આવીને બધા એને ફ્રેન્ડ મળી ગયા છે બધા. હેલો આઈશ ભાઈ આને ઓળખતા હોય તો કમેન્ટ કરી દે ભાઈ. કુટુંબ ભાઈ આપણા કાકાના છોકરા આપણે છે ને આજને એની રૂમ પર આવ્યા છીએ. તો કંઈ નહીં ભાઈ મસ્ત હવે જમી લીધું છે. જો ત્યાં નીચે છે ને કેન્ટીન છે, તો ત્યાં નીચે અમે જમ્યું અને હવે છે ને ચક્કર મારવા જઈએ છીએ નીચે.